હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં સ્વાધ્યાયપોથી ચાલુ કરીશું, જેમાં એક્ટિવિટી 1માં આપણે જોઈશું યુનિટ 1માં ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં આપણે બુકમાં ચલાવી લીધો છે યુનિટ. સ્વાધ્યાયપોથીમાં એક્ટિવિટી 1માં આપણે જોઈશું કે ફાઇન્ડ આઉટ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમની અંદરથી રાઇમિંગ વર્ડ્સ શોધવાના છે. તો પહેલા સ્ટેન્જામાં થાય છે સિટીનું સ્વીટી અને રૂપીનો ટોફી. બીજા સ્ટેન્જામાં થાય છે સોરનો ફ્લાવર અને ડેડનું થ્રેડ. ત્રીજામાં થાય છે થીનનું પિન અને શાર્કનું હાર. ચોથા સ્ટેન્જામાં થાય છે પ્લેનું અવે અને સિટીનું સ્વીટી. બીમાં પણ ફાઇન્ડ આઉટ વર્ડ પેર્સ ફોર ધ પોએમમાંથી શબ્દોની જોડ શોધવાની છે, મતલબ કે રાઇમિંગ વર્ડ્સ જ છે. તો સિટીનું સ્વીટી, પિનનું થીન, રૂપીનું ટોફી, શાર્કનું હાર્પ, ડેડનું થ્રેડ અને સોરનું ફ્લાવર. એવી રીતે નીચે જોડકા ટાઈપ બનાવવાના છે કે શું પાછું આપ્યું અને તે કેવું હતું. તો ફ્લાવર એ મુરઝાયેલું હતું, ડેડ. ટોફી એ ખાટી હતી, તો સોર. પતલું શું હતું, તો દોરો પતલો હતો. અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે તો સુધારી દેજો તમે. તો થ્રેડ એ પતલો હતો, તો થીન. પિન એ તીક્ષ્ણ હતી, તો શાર્પ. અને હાથ જે છે વાગી શકે એવું નહોતું, તો વુડ નોટ પ્લે. એના પરથી વાક્યો બનાવવાની વાત કરી છે. તો એક્ઝામ્પલમાં લખ્યું છે કે આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. પછીના વાક્યો આપણે બનાવ્યા છે કે આઈ ગેવ બેક ટોફી, ઇટ વોઝ સોર. નેક્સ્ટ પેજ ઉપર આપણે જોઈએ આઈ ગેવ બેક થ્રેડ, ઇટ વોઝ થીન. આઈ ગેવ બેક પિન, ઇટ વોઝ શાર્પ. આઈ ગેવ બેક હાર્પ, ઇટ વુડ નોટ પ્લે. ત્યારબાદ શબ્દો છે, બધું ઇઝી જ છે, બરાબર છે, એટલે બહુ એટલું બધું ડીપલી જવાની જરૂર નથી. સામાન્ય વસ્તુ જ આપેલી છે. દરેક વસ્તુ જે આપણે સમજવા જેવી ખાસ વસ્તુ હતી આપણે બુકમાં ભાષાંતર થ્રુ સમજી લીધું હતું અને એ જ ભણવાનું છે બધું સ્વાધ્યાયપોથીમાં. તો શબ્દોના અંગ્રેજી શબ્દોના ગુજરાતી જોવાના છે. તો રેડી એટલે તૈયાર, કરી એટલે કટી, મેટર એટલે બાબત, સોર એટલે ખાટું, હોમવર્ક એટલે ગૃહ કાર્ય, રિસેસ એટલે વિરામ, થ્રેડ એટલે દોરો, શાર્પ એટલે તીક્ષ્ણ, હાર્પ એટલે સંગીતનું સાધન છે, કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાડ, કડ એટલે દહીં, સુગર એટલે ખાંડ, ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ, કાર્ડેમોન એટલે એલચી, થ્રોટ એટલે ગળું, વિન્ડો એટલે બારી, લંચ એટલે બપોરનું ભોજન, ડેડ એટલે કે મુરઝાયેલું. ત્યારબાદ એક્ટિવિટી 2ની અંદર જોઈએ, પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે વુ ગેવ અ રૂપી, પૈસા કોને આપ્યા હતા. તો મિસિસ સ્વીટી ગેવ અ રૂપી, મિસિસ સ્વીટીએ પૈસા આપ્યા હતા. વોટ વોઝ સોર, ખાટું શું હતું. તો ટોફી વોઝ સોર, ચોકલેટ ખાટી હતી. વોટ વોઝ થીન, પતલું શું હતું. તો આ થ્રેડ વોઝ થીન, કે દોરો પતલો હતો. હુ ઇઝ મેકિંગ કરી, કઢી કોણ બનાવી રહ્યું છે. તો શાંતાબેન ઇઝ મેકિંગ કરી, શાંતાબેન કઢી બનાવી રહ્યા છે. હુ હેઝ કડ, દહીં કોની પાસે હતું. તો રેનુબેન હેઝ કડ, રેનુબેનની પાસે દહીં હતું. હુ ઇઝ નોટ એટ હોમ, ઘરે કોણ નહોતું. તો હેમુબેન ઇઝ નોટ એટ હોમ, કે હેમુબેન ઘરે નહોતા. વોટ ડઝ શાંતાબેન સે ટુ વેનુબેન, શાંતાબેન વેનુબેનને શું કહે છે. તો શાંતાબેન સે ટુ વેનુબેન, શાંતાબેન વેનુબેનને કહે છે આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર, વિલ યુ પ્લીઝ લેન્ડ મી ગ્રામ ફ્લોર, કે મારી પાસે ચણાનો લોટ નથી, તમે મને ઉછીનો ચણાનો લોટ આપશો. વોટ ડઝ શાંતાબેન સે ટુ રાકેશભાઈ, શાંતાબેન રાકેશભાઈને શું કહે છે. તો શાંતાબેન સે ટુ રાકેશભાઈ, શાંતાબેન રાકેશભાઈને કહે છે આઈ એમ મેકિંગ કરી ટુડે, હું આજે કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ, પરંતુ મારી પાસે મીઠા લીમડાના પાન નથી. વોટ ડઝ રાકેશભાઈ આન્સર ટુ શાંતાબેન, રાકેશભાઈ શાંતાબેનને શું આન્સર આપે છે. તો રાકેશભાઈ આન્સર ટુ શાંતાબેન વી વિલ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી, કે રાકેશભાઈ શાંતાબેનને આન્સર આપે છે કે અમે જ્યારે કઢી તૈયાર થઈ જશે ત્યારે તમને થોડીક આપીશું, મોકલી દઈશું. કમ્પ્લીટ ધ ડાયલોગ, યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ બોક્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે ડાયલોગને પૂર્ણ કરવાનો છે. તો સ્નેહા સેડ ગુડ મોર્નિંગ આંટી, મીનાબેન સેડ ઓ સ્નેહા ગુડ મોર્નિંગ. પછી આવશે વોટ્સ ધ મેટર, મતલબ કે શું બાબત છે. સ્નેહા સેડ આંટી વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કોફી, સ્નેહા કહે છે કે આંટી શું તમે મને થોડી કોફી આપશો. મીનાબેન સેડ અફકોર્સ હિયર ઇટ ઇઝ, મીનાબેન કહે છે કે જરૂર, આ રહી કોફી. સ્નેહા સેડ થેન્ક યુ, તમારો આભાર કાકી. સીન 2માં જોઈએ તો કેતાબેન સેડ ઓ
રૈના પ્લીઝ કમ વોટ્સ હેપન. ગીતાબેન કહે છે કે ઓ રૈના અંદર આવ, શું થયું, શું બાબત છે? રૈના સેડ થેન્ક યુ આંટી, કેન યુ ગીવ મી સમ મિલ્ક. આ કમ લખ્યું છે એ સ્પેલિંગ મિસ્ટેક છે, તમે સમ લખી દેજો. ચલો અહીંયા સુધારી દઈએ છીએ, કારણ કે અહીંયા સ્પેલિંગ મિસ્ટેક આપેલી છે એટલા માટે. કે શું તમે મને થોડુંક દૂધ આપશો? ગીતાબેન સેડ વેલ યસ હિયર ઇટ ઇઝ. ગીતાબેન કહે છે કે હા જરૂર, આ રહ્યું લે. રૈના સેડ ઓકે થેન્ક્સ ફોર હેલ્પ. રૈના કહે છે સારું, મદદ કરવા માટે તમારો આભાર. હવે એક્ટિવિટી 3માં જોઈએ તો કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ ક્લૂઝ ગિવન ઇન ધ બોક્સ. આ ડાયલોગને કમ્પ્લીટ કરવાનો છે. હવે આની અંદર કંઈ ખાસ નથી, લાઈન સરસ જવાબ છે. પહેલામાં આ, બીજામાં આ, ત્રીજામાં આ, ચોથામાં આ, પાંચમામાં આ. તો ટીચર સેડ વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. પ્રિતેશ સેડ સર there is a ball and a bat in our sport room. Teacher said fine, but what about the stumps? Manish said sir we will use a chair in place of stump. Teacher said okay Manish, that's very good. Someone should bring a ball and bat to. Jaswant said sir I will bring the balls. Teacher said who will bring the gloves and helmet? Nitin said we don't need gloves and helmet, we will play with a tennis ball. Teacher said that's correct, and who will be the umpire? Manoj said sir I think Magan bhai, the midday meal cook, is a big fan of cricket, he can be the umpire. Teacher said that's great. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 4માં ગુજરાતી શબ્દોના અંગ્રેજી શબ્દો લખવાના છે. તો શહેરને કહીશું સિટી, દોરીને કહીશું થ્રેડ, સાંજનું ભોજનને ડિનર, સુગંધને સ્મેલ અથવા તો ફ્રેગ્રન્સ પણ કહી શકાય, નારિયેળને કોકોનટ, પ્રખ્યાતને ફેમસ, મરચુંને ચીલી, ઇલાયચીને કાર્ડમન, ફૂલને ફ્લાવર, ટાંકણીને પિન, મહેમાનને ગેસ્ટ, શાકભાજીને વેજીટેબલ્સ, લસણને ગાર્લિક, રસોઈઓને કુક, લવિંગને ક્લોવ્સ, વિરામને રિસેસ, તીક્ષ્ણને શાર્પ, ઉછીનું આપવું તો લેન્ડ, રસોડું તો કિચન, ચિંતા કરવી તો વરી, તેલને ઓઇલ, રાજ્યને સ્ટેટ, વરિયાળીને ફેનલ, જઠરને લીવર. એવી રીતે નીચે ગુજરાતી મિનિંગ આપવાના છે અંગ્રેજીમાંથી. તો સ્વાર એટલે કે ખાટું, પોપ્યુલર એટલે કે પ્રખ્યાત, સ્પાઇસી એટલે કે ચટાકેદાર, મીલ એટલે કે ભોજન, જિંજર એટલે આદુ, હ્યુજ એટલે વિશાળ, ઇમેજિન એટલે કલ્પના, પિયર્લ એટલે મોતી, ક્યુમિન એટલે જીરું, પાન એટલે તવો, સ્ટ્રીપ્સ એટલે ચીડી, વેસ્ટ એટલે નકામું, ફ્રેગ્રન્સ એટલે સુગંધ, ટર્મેરિક એટલે હળદર, એસ્પેટોડી એટલે હિંગ. ત્યારબાદ જોઈએ રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. હવે એક્શન વર્ડ આપણે પહેલાં વાત કરી હતી એમ કે ક્રિયાપદ, તો શબ્દોમાંથી ક્રિયાપદ શોધીને કૌંસમાં લખવાનું છે. તો એક્ઝામ્પલમાં જે લખ્યું છે કે ધ કિંગ લેફ્ટ ધ કિચન, તો ક્રિયાપદ છે લેફ્ટ. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, તો ક્રિયાપદ છે ઓર્ડર્ડ. ધ કુક વોશ્ડ ધ વેજીટેબલ્સ, તો ક્રિયાપદ છે વોશ્ડ. ધ કુક poured a few spoonfuls of coconut oil, તો ક્રિયાપદ છે poured. The cook ground some fresh coconut, green chilies and garlic together, તો ક્રિયાપદ છે ground. The cook decorated the dish with curry leaves, તો ક્રિયાપદ છે decorated. મહારાજા wanted some fresh dishes for the guest, તો ક્રિયાપદ છે wanted. The cook added some whipped curd to the curry, ક્રિયાપદ છે added. The cook cut the vegetables into long strips, તો ક્રિયાપદ છે cut. Avial became famous all over Kerala, તો ક્રિયાપદ છે became. મહારાજા personally came to the kitchen, તો ક્રિયાપદ છે came. પછી છે fill the blanks with proper words given in the bracket. તો the flower was dead, the pin was sharp, the king said your dishes smell really good. Avial became famous all over Kerala. The name of the king was Virat. ત્યારબાદ છે ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર અવિયલ. અવિયલ માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થતો હતો એમાં ટીક કરવાનું છે. તો જે વસ્તુઓનો ઉપયોગ થતો હતો એ જણાવી દઉં છું કે ચીલીઝ છે, ગાર્લિક છે, કર્ડ છે, આ ચારમાંથી કોઈ નહીં, કોકોનટ છે, કરી લીવ્સ છે અને વેજીટેબલ સ્ક્રેપ એટલે કે નકામી શાકભાજી. ત્યારબાદ નીચે ટ્રુ ફોલ્સ આપેલા છે. તો ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન અ પેલેસ, તો ટ્રુ.
The king did not want waste dishes for the guests, so false. The king was happy to see the waste in the basket, so false. The cook made a new dish using the vegetable scrap, so true. The cook knew about avial before, so false. Nobody liked the new dish avial, so false. Avial became famous all over Kerala, so true. The king was Bhima, so false. Bhima was one of the Pandavas, so true. રેનુબેન ઇઝ મેકિંગ કરી તો ફોલ્સ. ત્યાર જે નીચે વાક્યો આપેલા છે એ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે સ્ટોરી મુજબ. તો પહેલા નંબરે વાક્ય આવશે કટ ધ વેજીટેબલ સ્ક્રેપ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. બીજા નંબરે જે વાક્ય આવશે એ આવશે વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ્સ બીટ્સ. ત્રીજા નંબરે જે વાક્ય છે એ આવશે ગ્રીન સમ કોકોનટ ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. ચોથા નંબરે વાક્ય છે whip some curd and mix in it. પાંચમા નંબરે વાક્ય છે pour some coconut oil on top. છઠ્ઠા નંબરે વાક્ય છે decorate it with curry leaves. અને સાતમા નંબરે જે વાક્ય છે એ છે avial is ready. છેલ્લું પછી જોઈએ તો now narrate the recipe to class. ક્લાસની અંદર આ રેસીપી વર્ણવવાની છે. જો કે આપણે ક્લાસની એક્ટિવિટી છે તો આની કંઈ જરૂર છે નહીં, કારણ કે આ ક્લાસરૂમની એક્ટિવિટી છે. ત્યારબાદ પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તો who ordered a huge dinner? તો the Maharaja ordered a huge dinner. What is the name of dish? તો the name of the dish is avial. Which dish became famous all over Kerala? તો avial became famous all over Kerala. Where was Pandavas hiding? તો Pandavas were hiding in his kingdom. Why was the cook worried? So the cook was worried because the Maharaja ordered find a way to use vegetables. What did the king ask to the cook do? The king asked the cook, you cannot waste all the vegetables, find a way to use them. Why did Maharaja personally come to the kitchen? So Maharaja personally come to the kitchen because he wanted best dishes for the guest. કારણ કે તેઓ મહેમાનો માટે સારામાં સારી ડીશો ઈચ્છતા હતા. ત્યારબાદ આ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ જે છે એ જોઈએ આપણે. જે પહેલાં સમજાય વસ્તુ છે એ પહેલાં પૂરી કરી લઈશું. તો પેરેગ્રાફ આપેલો છે એના પરથી પ્રશ્નો આપેલા છે. તો who were good friends? તો સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. આપણે આ સ્ટોરી બુકમાં પણ ભણી ગયેલા છે પહેલાં. વેર ડીડ પેરોટ લીવ? તો પેરોટ લીવડ ઇન અ કેજ. વોટ ડીડ સ્પેરો સે વેન ધ પેરોટ ઇન્વાઇટેડ હિમ? So when the parrot invited him, the sparrow said no. She was very happy outside the cage. Why did the sparrow help parrot to open the cage? The sparrow helped the parrot to open the cage because the parrot also wanted to come out of the cage. Who invited in a tree? So the sparrow who lived in a tree? So the sparrow lived in a tree. Who worked for food? So the sparrow worked for food. Where did a sparrow and a parrot fly away? The sparrow and a parrot flew away in the open sky. ત્યારબાદ ક્રિયાપદોના ભૂતકાળ આપેલા છે. તો મૂળ રૂપમાંથી ભૂતકાળ કરવાનું છે કેટલાકમાં ભૂતકાળમાંથી મૂળ રૂપ કરવાનું છે. તો લીવનું લીવડ, હેલ્પડનું શું થશે? તો હેલ્પ, વર્કનું વર્કડ, ઇન્વાઇટેડનું શું થશે? તો ઇન્વાઇટ, ટોકનું શું થશે? તો ટોકડ, લાઇકડનું શું થશે? તો લાઇક, વોન્ટેડનું શું થશે? તો વોન્ટ, અને સેડનું શું થશે? તો સે. જો કે આ સે આ બાજુ આવવું જોઈએ અને સેડ આ બાજુ આવવું જોઈએ, પરંતુ આપણે સમજી લઈશું. એરો મારો છે એના ઉપરથી. ત્યારબાદ આ જે ચિત્ર આપેલું છે એક્ટિવિટી 10માં, એ ચિત્રની અંદર કલર પૂરીને એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે અને એના પરથી ખાલી જગ્યા આપેલી છે. એ ખાલી જગ્યાઓ જોઈએ. તો ધ ટેબલ ઇઝ નિયર ધ વિન્ડો. દેર આર 2 pillows ઓન ધ કોટ. નિયર એટલે નજીક, ઓન એટલે ઉપર. દેર ઇઝ નોટ અ વોશ બેસિન ઇન ધ પિક્ચર એટલે કે અંદર. દેર આર 2 chairs ઇન ધ પિક્ચર્સ એટલે કે અંદર. ધ બોલ ઇઝ અંડર ધ ટેબલ મતલબ કે બોલ ટેબલની નીચે છે. There are 6 pictures on the wall. કે દિવાલ પર 6 ચિત્રો છે. નીચે બીમાં આપણે જોઈએ તો સાચો સ્પેલિંગ શોધી લખવાનો છે. તો સ્ક્રેપ્સનો થશે SCRAPS. સ્પૂનફૂલનો થશે SPOONFUL.
ચિલીઝનો થશે CHILLIES, થ્રોટનો થશે THROAT, કોમ્પ્યુટરનો થશે COMPUTER. સ્પેલિંગો પણ લખ્યા છે, નીચે ટીક પણ કર્યા છે જે સાચા છે. હવે સીમાં છે એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ. આડાઅવળા શબ્દો આપ્યા છે, આડાઅવળા શબ્દોને ક્રમમાં ગોઠવીને સાચું વાક્ય લખવાનું છે. તો પહેલું વાક્ય થશે અ વેલ ઇઝ રેડી. બીજું થશે ઇટ ડેકોરેટ વિથ કરી લીવ્સ. ત્રીજું છે ધ કુક વોઝ વરીડ. પછીનું વાક્ય છે યુ કેન મી પાવડર. પછીનું વાક્ય છે હી હેડ એન આઈડિયા. ત્યારબાદ જોઈએ તો સાદા વાક્યોમાંથી પ્રશ્ન વાક્યો બનાવવાના છે. જે કૌંસમાં આપેલા શબ્દો છે એ વડે. તો વુ વડે પ્રશ્ન બનાવવાનો છે. તો પહેલો થશે વુ વેર ગુડ ફ્રેન્ડ્સ. આપણે શરૂઆતમાં ગ્રામરમાં ટેન્સ ભણ્યા હતા. દરેક ટેન્સ એના અંદર પ્રશ્ન વાક્ય કેવી રીતે બનાવવા એ પણ શીખ્યા હતા શરૂઆતમાં. બીજો છે વેર ડીડ યોર અંકલ લીવ લાસ્ટ મંથ. ત્રીજો છે વોટ વડે બનાવવાનો છે. તો વોટ વોઝ દિવ્યા ડુઈંગ. હાઉ મેની વડે પ્રશ્ન બનાવવાનો છે. તો હાઉ મેની કાઉઝ આર અંડર ધ ટ્રીઝ. હાઉ વડે પ્રશ્ન બનાવવાનો છે. હાઉ ઇઝ એન એર. આ હાઉ અને હાઉ મેની હાઉ મચ વાળા બધા જ આપણે વાક્યો શીખ્યા હતા શરૂઆતની અંદર. પહેલાં 3-4 લેક્ચરની અંદર આપણે ગ્રામર જ ચલાવ્યું હતું એમાં. તો નીચે જોઈએ ગીવ ધ ઓપોઝિટ વર્ડ્સ, મતલબ કે વિરુદ્ધાર્થી શબ્દો આપો. સિટીનું થશે વિલેજ, ઇવનિંગનું થશે મોર્નિંગ, ગેસ્ટનું થશે હોસ્ટ, બિગનું થશે સ્મોલ, ક્લીનનું થશે ડર્ટી, ઓપનનું થશે ક્લોઝ, હિયરનું થશે ધેર, ફ્રેશનું થશે સ્ટેલ. ફ્રેશ એટલે કે તાજું અને સ્ટેલ એટલે વાસી. ન્યૂનું થશે ઓલ્ડ, ફ્રેન્ડનું થશે એનિમી, આઉટનું થશે ઇન, હ્યુઝનું થશે ટાઇની, કિંગનું થશે ક્વીન, બ્લેકનું થશે વ્હાઇટ, ગુડનું થશે બેડ. ત્યારબાદ જોઈએ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર વિથ ધ હેલ્પ ઓફ ગિવન પોઈન્ટ્સ, કે આપેલ શબ્દો દ્વારા ચિત્રનું વર્ણન કરો. તો ચિત્ર જે છે કિચનનું જોવા મળે છે, રસોડાનું જોવા મળે છે. એમાં 3 લેડીઝો રસોઈ બનાવે છે, 3 બાળકો પણ એમની સાથે છે. કઈ કઈ વસ્તુ બનાવે છે રસોઈમાં તો એ વસ્તુ પણ આપેલી છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કિચન. આ ચિત્ર રસોડાનું છે. ધેર આર 3 વુમેન, કે ત્યાં 3 સ્ત્રીઓ છે. ધેર આર 3 ચિલ્ડ્રન, ત્યાં 3 બાળકો છે. વુમન આર મેકિંગ સાઉથ ઇન્ડિયન ફૂડ, સ્ત્રીઓ સાઉથ ઇન્ડિયન ફૂડ બનાવી રહી છે. વુમન આર મેકિંગ ઇડલી, સ્ત્રીઓ ઇડલી બનાવી રહી છે. આઈ કેન સી ધીસ ઇઝ અ હેપી ફેમિલી, હું જોઈ શકું છું કે આ ખૂબ જ ખુશ પરિવાર છે. વુમન આર કુકિંગ, સ્ત્રીઓ રસોઈ બનાવી રહી છે. આઈ લાઇક ધીસ પિક્ચર, મને આ ચિત્ર ગમે છે. ઓકે, તો આજના પૂરતું આટલા સુધી રાખીએ છીએ. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પોથી પૂરીને મને ફોટોગ્રાફ્સ પણ મોકલે. ઓકે, જે વસ્તુ ના વંચાય મને પર્સનલી કોલ કરીને તમે પૂછી શકો. ગુડ બાય એન્ડ ટેક કેર.